હેલો વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં? આજે આપણે ધોરણ 11ના વિષય આંકડાશાસ્ત્રના પ્રકરણ નંબર 4ની ચર્ચા કરીશું, જેનું નામ છે પ્રસારમાન. તો સૌ પ્રથમ આપણે પ્રસારમાનનો અર્થ સમજી લઈએ. પ્રસારમાન એટલે શું? તો કે પ્રસારમાન એટલે આપેલી માહિતીના અવલોકનો તેના સરેરાશ માપથી કેટલા અંતરે ફેલાયેલા છે તે માપ. આપણે અગાઉના પ્રકરણમાં તમે શીખી ગયા છો મધ્યક, મધ્યસ્થ, બહુલક, ચતુર્થક, દશાંશક, શતાંશક. આ બધા જે માપ છે તે સ્થાનીય સરેરાશના માપ છે. તો હવે આપણે તેના લક્ષણો વિશે ચર્ચા કરીએ. તો કે પ્રસારમાનના લક્ષણો કેવા હોવા જોઈએ? તો એનું સૌ પ્રથમ લક્ષણ છે કે પ્રસારમાનની વ્યાખ્યા સ્પષ્ટ અને સરળ હોવી જોઈએ. તેની ગણતરી સમજવામાં સરળ અને સહેલી હોવી જોઈએ. પ્રસારમાનમાં આપેલી માહિતીના બધા જ અવલોકનોનો ઉપયોગ થયેલો હોવો જોઈએ. પ્રસારમાનમાં તેમાં અતિ નાના કે અતિ મોટા અવલોકનોની અસર ઓછી થયેલી હોવી જોઈએ. તે એટલે કે પ્રસારમાન બૈજિક ક્રિયાઓ અને આંકડાશાસ્ત્રીય ગણતરીઓ માટે ઉપયોગી હોવું જોઈએ. તો આ થયા તેના લક્ષણો. હવે આપણે જોઈએ પ્રસારમાનના માપ. પ્રસારમાનના માપ. તો પ્રસારમાનના બે માપ છે. પહેલું છે નિરપેક્ષ માપ અને બીજું જે છે ઈ સાપેક્ષ માપ. નિરપેક્ષ માપ કેવું માપ છે? તો નિરપેક્ષ માપ એ એકમ વડે દર્શાવવામાં આવે છે અને સાપેક્ષ માપ છે એ એકમથી મુક્ત માપ છે. આ થયા તેના પ્રસારમાનના માપ. હવે આપણે જોઈએ પ્રસારના માપ. તો કે પ્રસારના માપ કેટલા છે? તો કે પ્રસારના માપ ટોટલ 4 છે. એમાં પહેલું છે વિસ્તાર, જેને આર વડે દર્શાવવામાં આવે છે. બીજું માપ છે ઈ ચતુર્થક વિચલન, જેને ક્યુ ડી વડે દર્શાવવામાં આવે છે. ત્રીજું માપ છે ઈ સરેરાશ વિચલન, કે જેને એમ ડી વડે દર્શાવવામાં આવે છે. અને ચોથું માપ છે ઈ પ્રમાણિત વિચલન, કે જેને એસ વડે દર્શાવવામાં આવે છે. આ થયા પ્રસારના માપો. તો આજે આપણે સૌ પ્રથમ વિસ્તાર વિશે ચર્ચા કરીશું. વિસ્તાર એટલે શું? તો કે વિસ્તાર એટલે આપેલી માહિતીના સૌથી મોટું અવલોકન અને સૌથી નાના અવલોકન વચ્ચેનો તફાવત એટલે કે વિસ્તાર. તો હવે આપણે વિસ્તારનું સૂત્ર જોઈએ. તો કે વિસ્તારનું સૂત્ર કયું છે? તો કે R બરાબર XH માઇનસ XL. અને જ્યાં XH શું છે? તો કે આપેલી માહિતીમાં સૌથી મોટું અવલોકન અને XL છે એ આપેલી માહિતીમાં સૌથી નાનું અવલોકન. હવે આવે છે આ હતું વિસ્તારનું સૂત્ર. વિસ્તાર એ કેવું માપ છે? તો કે વિસ્તાર એ નિરપેક્ષ માપ છે. વિસ્તાર કેવું માપ છે? નિરપેક્ષ માપ છે. અને વિસ્તારાંક, વિસ્તારના સાપેક્ષ માપને વિસ્તારાંક કહેવાય છે. અને વિસ્તારાંક કેવું માપ છે? તો કે સાપેક્ષ માપ છે. તમને પરીક્ષામાં એ રીતે પણ પૂછાઈ શકે કે આપેલી રકમ આપેલી હોય અને એમ પણ કે આપેલી માહિતીમાં સાપેક્ષ માપ અને નિરપેક્ષ માપ શોધો. તો ત્યાં એવું ચોખ્ખું ન કીધું હોય કે વિસ્તાર અને વિસ્તારાંક શોધો. ત્યાં એવું કે તમને કે નિરપેક્ષ માપ અને સાપેક્ષ માપ શોધો. તો નિરપેક્ષ માપ એટલે શું થશે? તો કે વિસ્તાર. અને સાપેક્ષ માપ એટલે શું થશે? વિસ્તારાંક. તો હવે આપણે વિસ્તારાંકનું સૂત્ર જોઈએ. તો કે વિસ્તારાંકનું સૂત્ર વિસ્તાર ઉપરથી જ છે. વિસ્તારનું હતું XH માઇનસ XL અને એના છેદમાં XH પ્લસ XL. એટલે આ કયું સૂત્ર થઈ જશે? હવે આપણે વિસ્તારનો એક દાખલો જોઈએ. સ્વાધ્યાય 4.1 નો દાખલા નંબર પહેલો છે. આ રકમ છે. તો આપણે વિસ્તારનું સૂત્ર છે
કે XH માઇનસ XL. એટલે XH એટલે શું? તો કે સૌથી મોટું અવલોકન. સૌથી મોટું અવલોકન માહિતીમાં કયું છે? તો કે 185. અને સૌથી નાનું અવલોકન કયું છે? તો કે 145. તો અહીંયા લખવાનું 185 માઇનસ 145 એટલે કેટલા આવશે? 40. તો આ કયું થયું? આપણો R. હવે આ માહિતીમાં એવું કીધેલું છે કે વિસ્તાર અને વિસ્તારાંક બંને શોધો. આ કેવું માપ છે? નિરપેક્ષ માપ છે. હવે આપણે કયું? વિસ્તારનું સાપેક્ષ માપ શોધવાનું છે. એટલે વિસ્તારાંક. વિસ્તારાંકનું સૂત્ર છે XH માઇનસ XL છેદમાં XH પ્લસ XL. XH માઇનસ XL એટલે 185 માઇનસ 145 છેદમાં 185 પ્લસ 145. ઉપર આવશે 40 અને નીચે આવશે 330 એટલે કે 0.12. હવે આપણે આમાં વિસ્તાર શોધવાનો છે. તો વિસ્તારનું સૂત્ર XH માઇનસ XL. XH એટલે કયું થશે? સૌથી મોટું 37 અને XL એટલે સૌથી નાનું 2 એટલે વિસ્તાર થશે અહીંયા 35. અને વિસ્તારાંક, તો વિસ્તારાંકનું સૂત્ર XH માઇનસ XL છેદમાં XH પ્લસ XL 39 એટલે કે 0.90. આ થયો વિસ્તારાંકનો જવાબ. હવે આપણે દાખલા નંબર 3 જોઈએ. આ કેવી માહિતી છે? તો કે વર્ગવાળી માહિતી છે. એટલે વર્ગીકૃત માહિતી છે. તો વર્ગીકૃત માહિતીમાં તે વિસ્તાર કેવી રીતે મળે આપણને? તો આપણે જેમ R નું સૂત્ર છે એ પ્રમાણે જ. તો કે સૌથી મોટું અવલોકન એટલે કે સૌથી મોટું અવલોકન અહીંયા કેવી રીતે થશે? તો કે સૌથી મોટો વર્ગ કયો છે? 70 થી 80. એટલે એની ઉર્ધ્વ સીમા 80 છે. એટલે અહીંયા સૌથી મોટું 80 અને આ સૌથી નાનો વર્ગ કયો છે? 20 થી 30. તો એની નીચલી સીમા કઈ છે? 20. એટલે વિસ્તાર આપણને કેટલો મળશે? 60. હવે આપણે વિસ્તારાંક શોધવાનો છે. તો કે વિસ્તારાંકનું સૂત્ર છે XH માઇનસ XL XH પ્લસ XL 80 માઇનસ 20 80 પ્લસ 20 60 ના છેદમાં 100 એટલે કે 0.6. આ થયો વિસ્તારાંકનો જવાબ અને વિસ્તારનો જવાબ 60. હવે આપણે દાખલા નંબર 4 જોઈએ. દાખલા નંબર 4 માં વર્ગીકૃત માહિતી જ છે, પરંતુ કેવા વર્ગો છે? અનિવારક વર્ગો છે. આપણે જે દાખલા નંબર 3 જોયો એમાં બધા નિવારક વર્ગો હતા. આમાં અનિવારક વર્ગો છે. અનિવારક વર્ગમાં સૌથી મોટું કયું છે? તો કે 34 અને સૌથી નાનું કયું છે? 5. એટલે 34 માઇનસ 5 એટલે 29. અને વિસ્તારાંક માટે 34 માઇનસ 5 છેદમાં 34 પ્લસ 5 એટલે કે 29 ના છેદમાં 39 એટલે કે 0.74. આ દાખલામાં કઈ રીતે કીધું હતું કે નિરપેક્ષ માપ અને સાપેક્ષ માપ શોધો? તો વિસ્તાર છે એ કેવું માપ છે? નિરપેક્ષ માપ. અને વિસ્તારાંક કેવું છે? સાપેક્ષ માપ. આ દાખલામાં આપણને ચોખ્ખું એવું નહોતું કીધું કે વિસ્તાર અને વિસ્તારાંક શોધો, પરંતુ શું કીધું હતું? નિરપેક્ષ માપ અને સાપેક્ષ માપ શોધો. અહીં થોડાક તમને પ્રેક્ટિસના દાખલા આપેલા છે, જેમાં વિસ્તાર અને વિસ્તારાંક શોધવાનો છે. જે આપણે કરેલા છે એ પ્રમાણેના જ દાખલા છે અને આ જવાબ સાથે છે. તો તમે નોટ ડાઉન કરી લો. હવે આપણે પ્રસારમાનનું બીજું માપ જોઈએ. પહેલું માપ હતું વિસ્તાર અને હવે બીજું માપ છે ચતુર્થક
વિચલન કે જેને ક્યુ ડી વડે દર્શાવવામાં આવે છે. તો ચતુર્થક વિચલનનું સૂત્ર છે Q3 - Q1 છેદમાં 2 અને આ થયું તેનું નિરપેક્ષ માપ અને હવે છે તેનું સાપેક્ષ માપ એટલે કે ચતુર્થક વિચલનાંક. એનું સૂત્ર છે Q3 - Q1 છેદમાં Q3 + Q1. આમાં કઈ રીતે દાખલા ગણવાના હોય છે તો કે તમે અગાઉના પ્રકરણમાં શીખી ગયા છો કે આ Q3 એટલે ત્રીજો ચતુર્થક અને Q1 એટલે પહેલો ચતુર્થક. Q3 અને Q1 તો તેને આપણે સૂત્રો જોઈ લઈએ ફટાફટ. તો કે Q1 નું સૂત્ર કયું છે n+1 છેદમાં 4 મું અવલોકન. તેમાં આપણે શું કરતા હતા કે સૌપ્રથમ માહિતીને ચડતા ક્રમમાં ગોઠવતા હતા. એની પછી આપણે શું કરવાનું Q1 શોધવાનું. આ શેની માટે છે તો કે અસતત માહિતી આપેલી હોય ત્યારે આ સૂત્રનો ઉપયોગ કરવાનો આવે છે. Q3 કઈ રીતે શોધવાનું તો કે n+1 છેદમાં 4 મું અવલોકન. આ બધા સૂત્રોથી તમે પરિચિત છો. તો ચલો હવે આપણે ફટાફટ દાખલા તરફ જઈએ. હવે આપણે પહેલો દાખલો જોઈએ. આ કેવી માહિતી આપેલી છે તમને અસતત માહિતી આપેલી છે. તો અસતત માહિતી માટે આ છે રકમ આપણે શોધવાનું છે. આમાં ચતુર્થક વિચલન અને ચતુર્થક વિચલનાંક શોધવાનો છે. તો સૌપ્રથમ માહિતીને ચડતા ક્રમમાં ગોઠવવાની. તો ચડતા ક્રમમાં ગોઠવવા માટે સૌથી નાની રકમ પહેલા આવશે એટલે કે 15 18 20 24 25 27 32 35 36 અને 41 એટલે કે n બરાબર કેટલા છે 10 છે. તો સૌપ્રથમ આપણું QD નું સૂત્ર છે કે Q3 - Q1 છેદમાં 2. તો સૌથી પહેલા આપણે શું શોધવું પડશે Q1 શોધવા માટે n+1 / 4 મું અવલોકન. n કેટલા છે 10 10 + 1 ના છેદમાં 4 એટલે કે 11 ના છેદમાં 4 એટલે કે 2.75 મું અવલોકન. 2.75 મું અવલોકન એટલે શું તો કે બીજું અવલોકન વત્તા 0.75 ત્રીજું અવલોકન માઈનસ બીજું અવલોકન. એટલે બીજું અવલોકન કયું છે તો કે 18. આપણે જે ચડતા ક્રમમાં ગોઠવેલી હોય માહિતી હવે ઈ જ ધ્યાનમાં લેવાની. 18 વત્તા 0.75 ત્રીજું અવલોકન છે 20 20 માઈનસ 18 18 વત્તા 0.75 20 માઈનસ 18 એટલે કે 2 અને 2 ગુણ્યા 0.75 એટલે કે 1.50 એટલે કે 19.50. આ થયો Q1. હવે આપણે શોધવાનો છે Q3. તો Q3 કેવી રીતે મળશે તો કે 3n+1 છેદમાં 4 મું અવલોકન 3. n કેટલા છે n+1 છેદમાં 4 એનો આન્સર આપણને અહીંયા મળેલો હતો 2.75 મું અવલોકન 3 × 3 નો. હવે આપણે શું શોધવાનું છે ચતુર્થક વિચલન શોધવાનું છે. તો કે ચતુર્થક વિચલન એટલે કે QD નું સૂત્ર છે Q3 - Q1 છેદમાં 2. Q3 કેટલા છે 35 Q3 છે 35.25 અને Q1 છે 19.50 ના છેદમાં 2. આ બંનેની બાદબાકી આપણને આ મળ્યો ઈ QD એટલે કે ચતુર્થક વિચલનનો. અને હવે છે ચતુર્થક વિચલનાંક. ચતુર્થક વિચલાંકનું સૂત્ર શું છે Q3 - Q1 છેદમાં Q3 + Q1. Q3 - Q1 એટલે કેટલું આવશે તો કે 35.25 - 19.50
છેદમાં 35.25 વત્તા 19.50 એટલે કે 15.75 છેદમાં 54.75 એટલે કે 0.29 એટલે કે ચતુર્થક વિચલનનો જવાબ થયો 7.85 અને ચતુર્થક વિચલાંકનો જવાબ થયો 0.29. તો આ શેની માટે હતું? આ કેવી માહિતી છે? અસતત માહિતી છે, એટલે કે આપણને વર્ગ આપેલા છે નહીં. હવે આપણે દાખલા નંબર 2 જોઈએ. આ કેવી માહિતી આપેલી છે તમને? તો કે આ હજી અવર્ગીકૃત માહિતી આપેલી છે તમને. 10, 20, 30, 40, 50 અને 60 અને આના પરથી આપણે ચતુર્થક વિચલન અને ચતુર્થક વિચલનાંક શોધવાનો છે. તો આ હજી અસતત માહિતી જ છે, અવર્ગીકૃત માહિતી છે. એટલે આપણું તો ચતુર્થક વિચલન અને ચતુર્થક વિચલનાંક માટે Q3 અને Q1 શોધવો પડશે. તો આમાં સૌપ્રથમ શું કરવું પડશે? તો કે CF કરવો પડશે. આમાં વિદ્યાર્થીઓની સંખ્યા એટલે F થશે અને આ ગુણ એટલે કે X થશે. CF એટલે સંચય આવૃત્તિ. સંચય આવૃત્તિ એટલે શું? તો કે આ બધાનો સરવાળો. સંચય આવૃત્તિ એટલે શું? તો કે આ 4, 7 ને 4 11, 11 ને 15 26, 26 ને 8 34, 34 ને 7 41, 41 ને 2 43. n નો સરવાળો અને CF ની છેલ્લી આવૃત્તિ ઈ બંને કેવી આવવી જોઈએ? સરખી આવવી જોઈએ. હવે આપણે શું શોધવાનું છે? તો કે હવે આપણે Q1 શોધવાનું છે. Q1 નું સૂત્ર છે n+1 છેદમાં 4મું અવલોકન. n કેટલા છે? 43 વત્તા 1 ના છેદમાં 4 એટલે કે 44 ના છેદમાં 4 એટલે કે 11મું અવલોકન. 11મું અવલોકન હવે શેમાં જોવાનું? તો કે આપણે સંચય આવૃત્તિમાં જોવાનું. 11 ની સામેનો વર્ગ કયો છે? તો કે 20 એટલે કે Q1 કેટલો થશે? 20. હવે આપણે શું શોધવાનું છે? Q3 શોધવાનું છે. Q3 નું સૂત્ર છે n+1 છેદમાં 4મું અવલોકન. n+1 એટલે કે 11, 11 તેરી 33. 33મું અવલોકન શેમાં સમાયેલું હશે? 34 માં. 34 ની સામેનો x એટલે કે Q3 બરાબર 40 થશે. હવે આપણે શું શોધવાનું? તો કે ચતુર્થક વિચલન શોધવાનું. ચતુર્થક વિચલન એટલે QD. તો કે Q3 - Q1 છેદમાં 2. Q3 કેટલા છે? 40. Q1 મળ્યા આપણને 20 ના છેદમાં 2 એટલે કે 20 ના છેદમાં 2 એટલે કે 10 એટલે QD કેટલા મળ્યા આપણને? 10. એવી જ રીતે હવે શું શોધવાનું છે? ચતુર્થક વિચલનાંક. ચતુર્થક વિચલનાંકનું સૂત્ર છે Q3 - Q1 છેદમાં Q3 plus Q1. Q3 - Q1 40 - 20 અને 40 plus 20. 20 ના છેદમાં 60 એટલે કે 0.33. તો આ થયું ચતુર્થક વિચલન અને આ થયું ચતુર્થક. નંબર 3 જોઈએ, જેમાં આપણે ચતુર્થક વિચલન અને ચતુર્થક વિચલનાંક શોધવાનું છે. આ કેવી માહિતી આપેલી છે તમને? તો કે વર્ગીકૃત માહિતી આપેલી છે. અત્યાર સુધી આપણે અવર્ગીકૃત માહિતી આપેલી હતી. હવે આમાં વર્ગીકૃત માહિતી આપેલી છે અને આમાં જે અગાઉના દાખલામાં કર્યું હતું એ પ્રમાણે જ આપણે સંચય આવૃત્તિ કરશું.
અને Q3 અને Q1 શોધશું. સંચય મેં જેમ કીધું એમ પહેલા સંચય આવૃત્તિનો છેલ્લી આવૃત્તિનો સરવાળો અને n ઈ બંને સરખા થવા જોઈએ. સૌપ્રથમ આપણે શું શોધવાનું છે? Q1. તો આ કેમ આ સૂત્ર લીધું? તો તમે અગાઉના પ્રકરણમાં શીખી ગયા છો કે જ્યારે વર્ગીકૃત માહિતી હોય ત્યારે n/4 માં અવલોકનનો વર્ગ આ સૂત્ર લેવાનું. n એટલે 200/4. 200/4 એટલે કે 50. તો 50 શેમાં સમાયેલા હશે? 65 માં સમાયેલા હશે. એટલે Q1 વર્ગ કયો થશે? તો કે 50 થી 100. તો Q1 શોધવા માટેનું સૂત્ર શું થશે? તો કે L plus n/4 minus CF divided by F into C. L એટલે શું? તો કે તમે જે વર્ગ નક્કી કર્યો હોય તેની અધસીમા એટલે L એટલે 50, n/4 એટલે કે અહીંયા તમને મળ્યા હતા n/4 એટલે કે 50. CF એટલે શું? તમે જે વર્ગ નક્કી કર્યો હોય તેની ઉપરની સંચય આવૃત્તિ એટલે કે 25. F એટલે કે જે વર્ગ હોય તેની સામેની આવૃત્તિ એટલે કે 40. C એટલે જે વર્ગ હોય તેની વર્ગ લંબાઈ એટલે કે 50. હવે આનું આપણે સાદું રૂપ આપશું. Q1 આપણને મળ્યો 81.25. હવે આ જ રીતે આપણે Q3 વર્ગ શોધવો પડશે. પહેલા Q3 વર્ગ એટલે શું થશે? તો કે 3 ગુણ્યા n/4 નું અવલોકનનો વર્ગ. n/4 એટલે કેટલા છે? 50. એટલે 150 શેમાં સમાયેલા હશે? 175 માં. એટલે Q3 વર્ગ કયો થશે? 150 થી 200. હવે આપણે આ જ રીતે Q3 શોધવાનો છે. તો Q3 નું સૂત્ર શું થશે? L plus 3n/4 minus EF divided by F into C. L એટલે શું થશે? 150 વત્તા F એટલે 30. અહીંયા 145 એને ગુણ્યા 50. અહીં આપણને Q3 મળ્યો 158.33. હવે આપણે શોધવાનો છે ચતુર્થક વિચલન. તો કે ચતુર્થક વિચલન એટલે QD Q3 minus Q1 છેદમાં 2. Q3 158.33 minus Q1 છે 81.25 છેદમાં QD મળ્યો આપણને 38.54. હવે આપણે શોધવાનું છે ચતુર્થક વિચલનાંક. Q3 minus Q1 છેદમાં Q3 plus Q1. 158.33 minus 81.25 છેદમાં 158.33 વત્તા 81. આપણને ચતુર્થક વિચલનાંક મળ્યો 0.32 અને ચતુર્થક વિચલન કેટલો મળ્યો? 38.54. હવે આપણે એની પછીનો દાખલો જોઈએ. તો એની પછીનો દાખલો એની જેવો જ છે, પણ આમાં તમને ખુલ્લા છેડાવાળા વર્ગો આપેલા છે. તો એમાં આપણે ચતુર્થક વિચલન અને ચતુર્થક વિચલનાંક શોધવાનો છે. આપણે જે રીતે કરીએ છીએ તેમ CF પણ એ જ રીતે કરવાનું છે. તો હવે આપણે શું શોધશું? Q1 વર્ગ શોધશું. Q1 વર્ગ એટલે n/4 નું અવલોકનનો વર્ગ. n એટલે 1000/4 એટલે કે 250. તો 250 શેમાં સમાયેલા છે? તો કે 294 માં.
એટલે વર્ગ કયો થશે 70 થી 90. Q1 વર્ગ થશે 70 થી 90. એ જ રીતે આપણે શું શોધવું પડશે Q1 તો કે L plus N by 4 minus CF divided by F into C. L એટલે શું થશે તો કે જે વર્ગ હોય એની અધસીમાં 70 વત્તા N by 4 એટલે 250, CF 154, F થશે 140 ને વર્ગ લંબાઈ કેટલી થશે 20. આપણો Q1 થશે 83.71. એ જ રીતે આપણે હવે શું શોધવું પડશે Q3 વર્ગ. Q3 વર્ગનું સૂત્ર છે 3 N by 4 માં અવલોકનનો વર્ગ. N by 4 એટલે કેટલા છે 250 એટલે કે 750 શેમાં સમાયેલા હશે 824 માં. 824 ની સામેનો વર્ગ એટલે કે 110 થી 130. આપણો શું થશે Q3 વર્ગ થશે. હવે આપણે શું શોધવાનું છે Q3 એટલે L plus 3N by 4 minus CF divided by F into C. L એટલે શું થશે જે તે વર્ગની અધસીમાં એટલે કે 110 વત્તા 3N by 4 એટલે કેટલા છે 750 minus CF થશે 594, F થશે 230 અને C કેટલા થશે બધામાં વર્ગ લંબાઈ તો સરખી જ છે. Q3 થશે 123.56. હવે આપણે શોધવાનું છે ચતુર્થક વિચલન અને ચતુર્થક વિચલન. પહેલા આપણે ચતુર્થક વિચલન શોધીએ. QD બરાબર Q3 minus Q1 છેદમાં 2. Q3 છે 123.56 અને Q1 છે 83.71. QD થશે 19.92 અને હવે આપણે શોધવાનો છે ચતુર્થક વિચલનાંક. તો ચતુર્થક વિચલનાંકનું સૂત્ર Q3 minus Q1 છેદમાં Q3 plus Q1. Q3 છે 123.56 minus 83.71. આનું સાદું રૂપ આપવાનું છે. તો આપણો ચતુર્થક વિચલનાંક થશે 0.19. એટલે આ જ રીતે જે આપણે અગાઉનો દાખલો શીખ્યા હતા એ જ રીતે આ દાખલો પણ થશે. હવે અહીંયા તમને થોડા પ્રેક્ટિસના દાખલા આપેલા છે જે જવાબ સાથે છે. તો આપણે જે દાખલા ગણાવેલા છે તેની જેવા જ છે. તો તમે ટ્રાય કરજો આ ઘરે. હવેના આગલા લેક્ચરમાં આપણે પ્રસારમાનનું ત્રીજું માપ એટલે કે સરેરાશ વિચલન અને ચોથું માપ જે છે એ પ્રમાણિત વિચલન એના વિશે ચર્ચા કરીશું. થેન્ક યુ.